ધંધુકા નજીક નર્મદા કેનાલ પરના ડાયવર્ઝન પર બમ્પ મુકાયા. વારંવારના ન્યૂઝ સ્નેપ મીડિયા પ્રસારિત દ્વારા તંત્ર સફાળું જાગ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક નર્મદા કેનાલ પાસે આવેલા જોખમી ડાયવર્ઝન મુદ્દે લોકોમાં રોષ બન્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક બમ્પ મુકાયા. વાહન ચાલકોની સુરક્ષા માટે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવાની જોરદાર માંગ ઉઠી હતી, જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું. ગઈકાલના રોજ મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરતા આર.એન.બી. સ્ટેટ વિભાગ દ્વારા આજરોજ સવારના બમ્પની કામગીરી હાથ ધરવામાં આવી. મહમદ રઝા બુખારી, ઉપપ્રમુખ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્પોરેટર દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક બમ્પ બનાવી અકસ્માતો અટકાવી શકાય તેવી કામગીરી હાથ ધરી. રિપોર્ટર સી.કે. બારડ, ન્યૂઝ સ્નેપ.